છે ગુજરાતની શાંતિના દુશ્મન। તંત્રના કહ્યા મુજબ નાના નાના બાળકો દ્વારા આ પ્લાન ઘડવામાં આવ્યો। તો આ એક જ ગણેશ મંડપ નહીં, આવા અનેક ગણેશ મંડપો ઉપર પથ્થરમારોના પ્રયાસો કરવાનો પ્લાન ઘડાયો હતો। પ્લાન ઘડનારા યુવકો છેલ્લા 3 મહિનાથી મદ્રેસામાં જયા હોવાનું સામે આવ્યું છે। રિમાન્ડના મુદ્દા ઘણા મહત્ત્વના મુદ્દા નામદાર કોર્ટ સમક્ષ દલીલો કરવામાં આવી। બંને પક્ષે લગભગ 2-2.5 કલાક જેટલે લાંબો સમયની દલીલ ચાલી। 3:30 વાગે આરોપીને રજૂ કરવામાં આવ્યા અને અત્યારે 7 વાગે બંને પક્ષની દલીલો પૂરી કરવામાં આવી। પોલીસના ઉચ્ચ અધિકારી પરમાર સાહેબ અને બીજા અધિકારીઓ પણ હાજર રહ્યા। કેસના તક અમલદાર એ પણ હાજર રહ્યા। રિમાન્ડના મુદ્દામાં આ જે કૃત્ય છે એ આયોજનબદ્ધ કૃત્ય છે। આટલા સમયમાં આટલા બધા પથ્થરો ભેગા કરવા, લાકડી વગેરે ભેગી કરવી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરતાં પહેલાં મારો મારો મારી નાખો, માથામાં મારો, આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવો એ પોતે જ બતાવે છે કે આરોપીઓનો મારી નાખવાનો ઈરાદો હતો। તે સંબંધે કોર્ટમાં દલીલ કરવામાં આવી અને કુલ 17 જેટલા મુદ્દાઓ કે આમાં પડદા પાછળ બીજા કોણ કોણ વ્યક્તિ છે કે કોણ કોણ આરોપી છે તેની તપાસ કરવી જરૂરી છે અને તપાસ કરીને નામદાર કોર્ટ સમક્ષ સત્ય બાબત લાવી શકે પોલીસ, એટલાને માટે પોલીસ કસ્ટડીની જરૂરત છે। અમે કોઈની પર્સનલ લિબર્ટી છીનવવા નથી માગતા, પરંતુ કોર્ટ સમક્ષ જ્યારે ટ્રાયલ ચાલે તો કોર્ટને સત્યની નજીક લઈ જવાને માટે અમારે 17 જેટલા મુદ્દા છે, મુદ્દાની તપાસ કરવી પડે અને એના વગર તપાસ અહીંયા અટકી પડે તેમ છે। તે પ્રકારની દલીલ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી। બંને પક્ષની રજૂઆત બાદ નામદાર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। થોડા વખત પછી ચુકાદો જાહેર થશે। પરમાર સાહેબ, એક વાત ડિફેન્સ લોયરે એવી બી કરી છે કે આરોપીઓ જ્યારે 26 આરોપીઓની ધરપકડ સ્પોટ પર કરવામાં આવી તો પછી હથિયાર કબજે કરવાની વાત ક્યાં છે એમ? કુલ એમાં 200થી વધારે ટોળું, જે ટોળાની સંખ્યા તમે ફરિયાદમાં જુઓ, ટોળાની સંખ્યા વધારે છે। એ પૈકીના કેટલાક માણસો પકડાયા, તો બાકીના માણસો અને હથિયાર બાબતે તે બાબતનો ખુલાસો પણ નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો। પરમાર સાહેબ, અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં જે લોકોની ધરપકડ કરવામાં આવી એની પાસેથી કેટલા પથ્થરો અને કેટલી લાકડીઓ કબજે કરવામાં આવી એ પુરાવાનો વિષય છે। અત્યારે એ પુરાવો જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે કોઈ મીડિયા સમક્ષ કે જાહેરમાં ડિસ્ક્લોઝ ના થઈ શકે। એનો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવે અને કેસ ડાયરીમાં અમે કેસ સંદર્ભે શું શું કાર્યવાહી કરી છે એ બધો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવ્યો છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। સર, જે ગ્રાઉન્ડ છે એમાં એક ગ્રાઉન્ડ આ પણ છે કે આરોપીઓ બહાર ગામના પણ હોઈ શકે, તો કેટલાક આરોપીના જે રજૂઆત સરકાર તરફે કરવામાં આવી એ રજૂઆતને અધર સાઈડે કદાચ તોડી મરોડીને રજૂઆત કરી હોય તેવી લાગે છે। સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી કે આ આરોપીઓના તાર બહારગામ સાથે નથી જોડાયેલા છે કે કેમ, એની પણ તપાસ કરવાની જરૂર છે। નયનભાઈ, વિધિન 24 અવર્સમાં એફઆઈઆર કોર્ટને મળવી જોઈએ એવી એક વાત અમને કરી છે, એને બદલે 29 કલાક પછી એફઆઈઆર એ કોર્ટ તપાસ છે, એ બાબત કોર્ટ તપાસ છે। ઠીક।